નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો બરાબર. અને હવે આપણે ચેપ્ટર કન્ટિન્યુ કરીએ, આગળ વાત કરીએ. જે ચેપ્ટરનો લાસ્ટ પોર્શન છે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. તો અસંયોગી જનન, જેને એપોમિક્સિસ કહેવાય છે ઇંગ્લિશમાં, તો અસંયોગી જનન સૌપ્રથમ કોને કહીશું એની આપણે વાત કરીશું. ફલન વગર, હવે અત્યાર સુધી તમે એવું ભણ્યા છો કે ફલન થઈ અને ભ્રૂણનું નિર્માણ થાય. તમને ખબર છે કે આપણે અંડકની અંદર એવી વાત કરી ચૂક્યા છીએ કે અંડકની અંદર જે ભ્રૂણપૂટ છે ત્યાં કે એક અંડકોષ અને એક નરજનીનું મિલન થઈ અને યુગ્મનજ બને છે, એ ફલન કહેવાય ઘટના. પછી એ યુગ્મનજ એટલે ફલિતાંડ બને છે, પછી જ ભ્રૂણનું નિર્માણ થાય. જ્યારે આ ઘટના એવી છે કે જ્યાં ફલન નથી થતું, તો તમે જુઓ છો ફલન વગર ભ્રૂણ બને, એનો મતલબ કે ફલન નથી થતું અને બીજનું નિર્માણ થઈ નવી સંતતિ નિર્માણ થવાની ઘટના છે, જેને આપણે અસંયોગી જનન કહેવામાં છે. એનો મતલબ કે ફલન વગર જ ભ્રૂણ બને છે અને ભ્રૂણ બને ત્યારબાદ આપણને ખબર છે કે ભ્રૂણ એટલે શું, યુગ્મનજ ફલન વગર થાય અને ત્યારબાદ શું થશે, બીજનું નિર્માણ થશે. હવે બીજ બની જાય એટલે બીજનું નિર્માણ થઈ અને નવી સંતતિ નિર્માણ થવાની જે ઘટના બને છે એને આપણે શું બોલીએ છીએ, અસંયોગી જનન. અસંયોગી જનનને આપણે ટેક્સ્ટ બુક્સમાં જે નામ આપ્યું છે એ પ્રમાણે અનિર્ભરતા, જેને અનિર્ભરતા પણ બોલીએ છીએ આપણે, બરોબર. જે ટેક્સ્ટ બુક્સમાં એનું બીજું એક નામ આપ્યું છે. તો આ ખાસ અસંયોગી જનન ડેફિનેશન યાદ રાખવાની કે જેમાં ફલન નથી થતું. મિત્રો યાદ રાખજો, ફલન વગર જ ભ્રૂણ બને છે અને ત્યારબાદ બીજ નિર્માણ થાય છે. એનો મતલબ કે ફલન વગર ભ્રૂણ બનવું અને ત્યારબાદ બીજ બની અને નવી સંતતિઓ નિર્માણ થવી, અને આપણે અસંયોગી જનનની ઘટના કહીએ છીએ એપોમિક્સિસ, જેને કહીશું અનિર્ભરતા. ઓકે, હવે આ અસંયોગી જનન છે એની લાક્ષણિકતાઓ શું છે એની આપણે થોડી ચર્ચા કરીએ. લખ્યું છે પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ છે. એનો મતલબ એક પ્રકારનું પ્રજનનનું સ્વરૂપ જ છે, પ્રજનનમાંથી જ રૂપાંતર થયેલું સ્વરૂપ છે, બરોબર. પ્રજનનમાં તમે જાણો છો અલિંગી, લિંગી. હવે લિંગી અને અલિંગી વિશે જાણો છો તો પ્રજનન રૂપાંતરિત સ્વરૂપ છે અને ખાસ કરીને અલિંગી પ્રકારનું પ્રજનન થાય છે આમાં. પરંતુ લખ્યું છે કે લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે આમાં અંદર. કહેવાનો મતલબ એ છે કે પ્રજનનનું જ એક પ્રકારનું સ્વરૂપ છે કે જેની અંદર અલિંગી પ્રજનન થાય છે અસંયોગી જનનમાં, પણ લિંગી પ્રજનનની નકલ થતી હોય એવું આપણને અથવા તો એ સંકર જાત માટે જે કામ કરતા હોય એમને લાગે છે. એનો મતલબ એ છે કે અલિંગી પ્રજનન થાય છે પણ લિંગી પ્રજનનની કોપી થાય છે એવું લાગે છે, પણ ખરેખર કયું પ્રજનન થાય છે, અલિંગી પ્રજનન. એનો મતલબ કે પ્રજનનનું એક રૂપાંતરિત સ્વરૂપ છે. આપણે કેટલાક ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે ખબર પડશે, કારણ કે અલિંગી પ્રજનન થાય તો તમને ખબર છે એ પ્રમાણે, બરોબર, કે અલિંગી પ્રજનનમાં આપણે ડેફિનેશન ભણ્યા છે લિંગી પ્રજનમાં કે અલિંગી પ્રજનન એટલે શું કે જેમાં એક જ પિતૃ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનન બે વિરુદ્ધ જાતિના પિતૃ ભાગ લે છે. તો આમાં તો અલિંગી પ્રજનન થાય છે, એનો મતલબ એક જ પિતૃ ભાગ લેતા હશે, પણ લિંગી પ્રજનનની કોપી થવા એટલે અથવા તો લિંગી પ્રજનન નકલ જોવા મળે છે. એનો મતલબ કે લિંગી પ્રજનન જેવું થાય છે, પણ થાય છે કયું, અલિંગી પ્રજનન. તો બીજી એક વાત કરીશું, અસંયોગી જનનની ક્રિયાવિધિ. આવું શેમાં થાય છે, કોપી જે લિંગી પ્રજનનની અને અલિંગી પ્રજનનની ક્રિયા થાય છે. તો આવું શેમાં થાય છે, તો અસંયોગી જનનની ક્રિયાવિધિ એસ્ટરેસી અને ઘાસના કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે, અને કહીશું એપોમિક્સિસ વનસ્પતિઓ, કારણ કે એને ઇંગ્લિશમાં એપોમિક્સિસ કહેવાય છે. એટલે મતલબ અસંયોગી જનન વનસ્પતિઓ કોને કહેવાય, કઈ બે પ્રકારની, એસ્ટરેસી અને ઘાસની કુળની જે વનસ્પતિઓ છે આ બધામાં ફલન વગર ભ્રૂણનું નિર્માણ થાય છે અને ત્યારબાદ બીજનું નિર્માણ થાય છે. એટલા માટે અને આવી વનસ્પતિઓને, એસ્ટરેસી અને ઘાસના કુળની વનસ્પતિઓને એપોમિક્સિસ વનસ્પતિઓ કહેવામાં આવે છે. મતલબ અસંયોગી જનન વનસ્પતિઓ અથવા અસંયોગ વનસ્પતિઓ, એપોમિક્સિસ વનસ્પતિઓ કહેવામાં આવે છે. હવે આ ઉદાહરણ જોઈ લીધું કે અસંયોગી જનન શેમાં થાય છે એની વાત કરીએ આપણે. હવે એપોમિક્સિસ બીજ વિકાસની રીતો કેટલીક આપી છે.
ટોટલ બે રીતો આપી છે મેં, એક દ્વિકીય ભ્રૂણ નિર્માણ અને એકકીય ભ્રૂણ નિર્માણ. બરોબર. આ બંને રીતો આપણે જોઈએ. આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપી આ બધી રીતો, પણ આપણે સમજીશું આ પણ રીતો. એપોમિક્સિસ બીજની વિકાસની રીતોમાં એટલે અસહયોગી જનન બીજની વિકાસની રીતો છે. એમાં દ્વિકીય એટલે 2n, તમને ખબર છે 2n ભ્રૂણનું નિર્માણ થવું એને દ્વિકીય ભ્રૂણનું નિર્માણ કહેવાય. એમાં બે રીતો છે, જનીય અબીજાણુતા અને દૈહિક અબીજાણુતા. જનીય અબીજાણુતા અને દૈહિક અબીજાણુતા બંનેમાં દ્વિકીય ભ્રૂણ બનશે, ધ્યાન રાખજો. જે ભ્રૂણ બનશે આ ભ્રૂણ અહીં એકકીય બનશે, હું પછી વાત કરું છું. તો જનીય અબીજાણુતા અને દૈહિક અબીજાણુતામાં શું થશે? પહેલું, દ્વિકીય ભ્રૂણ નિર્માણમાં જનીય અબીજાણુતા, જેમાં શું થશે? આદિ બીજાણુ કોષ કે જે 2n હશે, કે જે સૌથી પહેલા ભ્રૂણપુટમાં નિર્માણ પામ્યો છે, એ 2n કોષમાંથી દ્વિકીય ભ્રૂણનો વિકાસ થાય, સીધો, ફલન ના થાય. ફરીથી એક વાર, જનીય બીજાણુતા એટલે શું? હવે અસહયોગી જનનના વધારે ખ્યાલ કોન્સેપ્ટ ક્લિયર થશે આના પરથી તમને, જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું. જનીય બીજાણુતા એટલે શું? આદિ બીજાણુ કોષ 2n કે જે સૌથી પહેલા ભ્રૂણપુટમાં નિર્માણ પામ્યો છે, 2n કોષ, એમાં ફલન થયા વગર એ 2n કોષનું અહીં અર્ધીકરણ નથી થતું, એટલે 2n કોષમાંથી સીધો 2n ભ્રૂણ બની જાય, સીધો ભ્રૂણ બની જાય વિકાસ. એટલે લખ્યું છે છેલ્લે મેં, અર્ધીકરણ થતું નથી, આથી ભ્રૂણ 2n જ હોય છે. એનો મતલબ કે જે સૌથી પહેલા નિર્માણ પામ્યો હતો ભ્રૂણપુટમાં આદિ બીજાણુ કોષ, એ 2n હતો અને સીધું ફલન વગર ડાયરેક્ટ ભ્રૂણ બની ગયો 2n. અને ભ્રૂણ તો 2n જ હોય, બરોબર ને? તો આને શું બોલીએ? જનીય અબીજાણુતા. હવે વધારે ખ્યાલ આવ્યો છે તમને. બીજું, દૈહિક અબીજાણુતા કોને કહેવાય? પ્રદેહ કે અંડાકાવરણ જે 2n છે, પ્રદેહના કોષો 2n હોય, અંડાકાવરણના કોષો 2n હોય, અંત અંડાકાવરણ, બાહ્ય અંડાકાવરણ જે ભણ્યા છે. તો પ્રદેહ કે અંડાકાવરણના જે કોષો છે એ 2n હોય, એમાંથી ડાયરેક્ટ ભ્રૂણ બને. હવે આ 2n હોય તો ભ્રૂણ પણ 2n બને, કારણ કે અહીંયા અર્ધીકરણ થતું નથી. આને શું બોલાય? દૈહિક અબીજાણુતા. એનો મતલબ કે પ્રદેહનો કોઈ કોષ હોય કે અંડાકાવરણનો કોઈ કોષ હોય, એ 2n કોષમાંથી ડાયરેક્ટ ફલન વગર ભ્રૂણ બની જાય, દ્વિકીય. એને શું બોલીશું? દૈહિક અબીજાણુતા. આગળ વાત કરીએ આપણે. એનો મતલબ કે અહીં તમે જોયું કે અર્ધીકરણ થતું નથી, એટલા માટે ડાયરેક્ટ જે તે કોષમાંથી 2n, અહીં અર્ધીકરણ ના થાય એટલે 2n કોષમાંથી 2n ભ્રૂણ બને છે, 2n કોષમાંથી 2n ભ્રૂણ બને છે, એટલે દ્વિકીય ભ્રૂણ બને છે. આગળ હવે એકકીય ભ્રૂણ નિર્માણ. ચલો, દ્વિકીય ભ્રૂણ નિર્માણની વાત પૂર્ણ કરીએ આપણે. હવે એકકીય ભ્રૂણ નિર્માણ એટલે શું? તો એકકીયમાં બે પ્રકાર છે, એમાં આને જેમ જ છે કે એકકીય અસહયોગી જનન અને એકકીય અજન્યુતા. તમે જુઓ છો, એકકીય અસહયોગી જનન એટલે શું? અફલિત અંડકોષ. હવે અફલિત અંડકોષ કેવો હોય? અંડકોષ તો સિંગલ એન જ હોય ને, તમને ખબર છે, એકકીય જ હોય, કે જે ક્યાં હોય છે? અંડક છિદ્ર તરફ, તમને ખબર હશે. તો અફલિત અંડકોષનું માંથી ડાયરેક્ટ ભ્રૂણનું નિર્માણ થાય, ભ્રૂણનો વિકાસ થાય. તો આને શું બોલાય? એકકીય અસહયોગી જનન. એનો મતલબ આ એન હશે તો આ પણ એન જ હશે ને. એનો મતલબ અફલિત અંડકોષમાંથી ભ્રૂણનો વિકાસ થાય, તેને શું બોલાય? એકકીય અસંયોગી જનન. એનો મતલબ કે ફલન થયા વગરનો અંડકોષ હોય એમાંથી જ ભ્રૂણનું નિર્માણ થઈ જાય. અને શું બોલીશું? એકકીય અસંયોગી જનન. જ્યારે એકકીય અજન્યુતા કોને કહેવાય? કે અંડકોષ સિવાયના, અહીં અંડકોષ લીધો આપણે, અફલિત અંડકોષ, અફલિત અંડકોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. જ્યારે અહીં જોજો, અંડકોષ સિવાયના કોઈ પણ ભ્રૂણપુટના એકકીય કોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય. એનો મતલબ કે આમાં શું? અફલિત અંડકોષમાંથી ભ્રૂણનું નિર્માણ થાય અથવા વિકાસ થાય. જ્યારે આમાં શું? અંડકોષ સિવાયના ભ્રૂણપુટના કોઈ પણ કોષ, ભ્રૂણપુટના ઘણા બધા કોષો છે, તમને ખબર છે, બરોબર ને? ભ્રૂણપુટના ઘણા બધા પ્રતિધ્રુવીય કોષો છે, સહાયક કોષો છે, ઘણા બધા કોષો. તો એમાંથી ભ્રૂણનો વિકાસ થાય તો એને શું બોલાય? એકકીય અજન્યુતા કહીશું. હવે થોડી ઘણી વાત આગળ આપણે વાત કરીએ છીએ, અસહયોગી જનનની વાત આપણે પૂર્ણ કરી નથી, થોડી વાત આગળ આપણે વાત કરીએ છીએ. મિત્રો, હવે અસહયોગી જનનમાં થોડી આગળની પણ વાત કરીએ આપણે, બીજાણુ જનકીય કલિકા. હવે મેં તમને કીધું હતું કે આગળ દ્વિકીય જે ભ્રૂણ નિર્માણ છે, એકકીય ભ્રૂણ નિર્માણ છે, અને આ બીજાણુ જનકીય કલિકા જે વધારાની વાત કરી છે, જે આપણી બુકમાં નથી આપી, બરોબર છે. હવે
બીજા, કારણ કે આ 3 કોન્સેપ્ટ લઈશું ને આપણે તો આપણને વધારે ખબર પડશે અસહયોગી જનનમાં, કારણ કે એક મોસ્ટ આઈએમપી થિયરી કહી શકીએ આપણે. હવે બીજાણુ જનકીય કલિકા કોને કહેવાય? અસંયોગી જનન કન્ટિન્યુ રાખીશું આપણે. હવે આ પ્રકારના અસંયોગી જનનમાં બીજાણુ જનકીય કલિકા કે જેની અંદર શું થાય, આ એક પ્રકારનું અસંયોગી જનન છે કે જેમાં પ્રદેહ અને અંડાકાવરણના કોષો સિવાયના અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી ભ્રૂણનો વિકાસ થાય. એનો મતલબ કે પ્રદેહ અને અંડાકાવરણોના કોષો સિવાયના અંડકમાં જે બી કોષો હોય, કયા બીજા અંડકમાં બીજા કયા કોષો? તો પ્રદેહ અને અંડાકાવરણો સિવાય તમને ખબર જ છે, બાકીના જેટલા બી કોષો છે એમાંથી કોઈ પણ કોષમાંથી દ્વિકીય ભ્રૂણ સર્જાય તો એને શું બોલીશું? બીજાણુ જનકીય કલિકા. ફરી એકવાર, બીજાણુ જનકીય કલિકા કોને કહેવાય? આ પ્રકારનું એક અસંયોગી જનન છે કે જેમાં શું થાય બેટા, કે જે પ્રદેહના કોષો હતા અને અંડાકાવરણોના જે કોષો હતા એ સિવાયના અંડકના કોઈ પણ કોષમાંથી દ્વિકીય ભ્રૂણ સર્જાય તો એને શું બોલાય? બીજાણુ જનકીય કલિકા. અને આમાં આપણે એક્ઝામ્પલમાં ખાસ યાદ રાખીશું લીંબુ, બરોબર, અને કેરી. ઓકે, તો લીંબુ અને કેરી બંનેમાં શું થાય છે કે એમાં દ્વિકીય ભ્રૂણ જે સર્જાય છે એ પ્રદેહ અને અંડાકાવરણ સિવાયના અંડકના કોઈ પણ કોષમાંથી સર્જાય છે, બરોબર. આવું લીંબુ અને કેરીમાં થાય છે. આને શું બોલીશું આપણે? બીજાણુ જનકીય કલિકા. ખાસ યાદ રાખજો મિત્રો કે પ્રદેહ અને અંડાકાવરણના કોષો સિવાયના અંડકના કોષોમાંથી દ્વિકીય ભ્રૂણ સર્જાવું એને બીજાણુ જનકીય કલિકા કહેવાય. અને લીંબુ અને કેરી આ બંને અત્યારે ઉનાળાના ફળ છે એટલે આપણને ખ્યાલ છે, લીંબુ અને કેરીની વાત. હવે બીજી એક વાત, મહત્વ શું? લાસ્ટમાં એન્ડમાં આપણે અસંયોગી જનન પૂર્ણ કરતા પહેલા એક મહત્વની વાત કરી લઈએ એની, કે અહીં અર્ધીકરણ નથી થતું મિત્રો, તમને ખબર છે. હવે અર્ધીકરણ ન થાય એટલે તમને ખબર છે કે રંગસૂત્રો છૂટા ના પડે. તમે જાણો છો આગળ કોષચક્ર અને કોષ વિભાજન ચેપ્ટર 11 માં ભણ્યા છો તમે કે અર્ધીકરણ ના થાય એટલે રંગસૂત્રો વિભાજન ના પામે. રંગસૂત્રો વિભાજન ના પામે એટલે વ્યતિકરણ થતું નથી, અને એનો મતલબ કે એના લક્ષણો બદલાય નહીં, એટલે લાંબા સમય સુધી લક્ષણો જાળવી રખાય છે અસહયોગી જનનની મદદથી. એનો મતલબ કે આમાં અર્ધીકરણ નથી થતું. એનો એક ફાયદો છે કે લાંબા સમય સુધી લક્ષણો જાળવી રખાય છે. ખ્યાલ આવી ગયો ને? આપણે ખબર છે કે અર્ધીકરણ ના થાય એટલે રંગસૂત્રો છૂટા ના પડે, રંગસૂત્રો છૂટા ના પડે, બરોબર, અને વ્યતિકરણ નથી થતું, અને જેના કારણે શું થાય છે? લાંબા સમય સુધી લક્ષણો જાળવી રખાય છે. એનો મતલબ કે અસંયોગી જનનથી જે વનસ્પતિઓ બનાવી હોય એને લાંબા સમય સુધી આપણે એક જ લક્ષણવાળી વારંવાર વર્ષો વર્ષ ઉછેરી શકીએ છીએ. સેમ લક્ષણો, સેમ ગુણવત્તાવાળી આપણને જાત મળે, સંકર જાત, બરોબર. કારણ કે અર્ધીકરણનું મહત્વ શું છે કે ઉત્ક્રાંતિ અને ભિન્નતા માટેનું એક મહત્વ છે. અર્ધીકરણ થવું એ જરૂરી છે ઉત્ક્રાંતિ અને ભિન્નતા માટે, પણ લાંબા સમય સુધી જો એક જ લક્ષણ જાળવી રાખવું હોય તો અસંયોગી જનન એટલે એપોમિસ્કિસ વનસ્પતિઓની જરૂર છે. તમને ખબર છે કે વનસ્પતિઓની સંકર જાતો, દાખલા તરીકે શાકભાજીની સંકર જાતો ઘણી બધી માર્કેટમાં છે, અને દર વર્ષે દરેક કંપની જે એગ્રીકલ્ચર સાથે જોડાયેલી છે કંપનીઓ, બરોબર, એગ્રી ઇન્ડસ્ટ્રીઝ, દરેક વર્ષે સંકર જાતો નવી બનાવ્યા કરે છે. પણ દર વર્ષે સંકર જાતો નવી બનાવે છે કે જેના કારણે નવી સંકર જાત નવું ઉત્પાદન, વધુ ઉત્પાદન માટે સંકર જાત બનાવે, જેના કારણે એના ભાવ છે ડબલ થાય છે, એટલે જે ખેડૂતને મોંઘા પડે છે. જેથી આવી અસહયોગી જે જનન જે રીત છે કે જેની અંદર ફલન વગર બીજનું નિર્માણ જો કરવામાં આવે, જેમાં અર્ધીકરણ નથી થતું, તો આપણે લાંબા સમય સુધી એક જ લક્ષણ જાળવી રાખીએ, જેના કારણે દર વર્ષે નવી સંકર જાત બનાવવી પડે નહીં. આને કહીશું આપણે અસંયોગી જનન. તો આ મહત્વ થયું. હવે આપણે બહુભ્રૂણતા કે જે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે જેની આપણે વાત કરીએ છીએ, અને આજે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ, બરોબર. અને ચેપ્ટરના થોડાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ હું હોમવર્કમાં મૂકીશ, બરોબર. તો તમે બધાએ નોટબુકમાં એને લખવાનું રહેશે. ઓકે. હવે બહુભ્રૂણતાની વાત કરીએ છીએ આપણે. બીજમાં એક કરતા વધારે ભ્રૂણ સર્જવાની ઘટના. બીજ તમે જોયું છે, ભ્રૂણપુટે જોયું છે,
ભ્રૂણપુટમાં ભ્રૂણ પણ ખબર છે તમને, તો એ ભ્રૂણ એક જ સર્જાય એવું નહીં, એક કરતા વધારે સર્જાય તો એને શું બોલાય? બહુ ભ્રૂણતા, ઘણા બધા ભ્રૂણ સર્જાવા. એનો મતલબ કે ભ્રૂણપુટમાં ઘણા બધા ભ્રૂણ સર્જાય એવી ઘટના જે છે એને શું બોલીશું? બહુભ્રૂણતા. તો એવું શેમાં થાય કે એક કરતા વધારે બીજની અંદર ભ્રૂણ, બીજની અંદર ભ્રૂણપુટ, ભ્રૂણપુટમાં ભ્રૂણ કહી શકીએ ને આપણે, એક કરતા વધારે ભ્રૂણ. તો એવું શેમાં થાય? કોનિફર્સ એટલે કે આવૃત બીજધારી કહીએ છીએ આપણે. એમાં ખાસ કરીને લીંબુ છે, નારંગી છે, મગફળી છે, આંબો છે, તમાકુ છે, આ બધી જ વનસ્પતિઓમાં બીજની અંદર એક કરતા વધારે ભ્રૂણ સર્જાય છે. એટલે આપણે એક ઉદાહરણ યાદ રાખીશું આવૃત બીજધારીઓમાં. આ બધાના ઉદાહરણ આપણે યાદ રાખવા પડશે. બીજી કેટલીક વાત કરીએ કે ભ્રૂણપુટમાં એક કરતા વધારે અંડકોષ નિર્માણ. હવે ભ્રૂણપુટમાં એક જ અંડકોષ હોય તમને ખબર છે, પણ એક કરતા વધારે અંડકોષ નિર્માણ પામે. હવે એક કરતા વધારે અંડકોષ નિર્માણ પામે તો એટલા નરજન્યુઓ મિલન થાય એટલે ભ્રૂણ ઘણા બધા બને, એટલે યુગ્મન જ વધુ બને, એટલે યુગ્મન જ વધુ બને એટલે ભ્રૂણ વધારે બને. આ યાદ રાખજો. એનો મતલબ ભ્રૂણપુટ યાદ કરવું પડશે. બીજમાં ભ્રૂણપુટ હોય બેટા, તો ભ્રૂણપુટમાં એક કરતા વધારે અંડકોષ હોય. દાખલા તરીકે અંડકોષ વધુ હોય તો અંડકોષ વધારે હોય તો શું થાય? નરજન્યુ વધારે મિલન થાય એટલે યુગ્મન જ વધારે બને, યુગ્મન જ વધારે બને તો યુગ્મન શું બને? ભ્રૂણ વધારે બને. સમજણ પડે છે? બીજું, અંડકમાં એક કરતા વધારે ભ્રૂણપુટની હાજરી. હવે અંડક છે તમને ખબર છે, બે અંડાકારનો, અને એની અંદર પ્રદેહ, અને પ્રદેહની વચ્ચોવચ્ચ શું છે? ભ્રૂણપુટ. તો લખ્યું છે અંડકમાં એક કરતા વધારે ભ્રૂણપુટની હાજરી. હવે ચલો બીજા છે પછી અંડક આવે. અંડકમાં એક કરતા વધારે ભ્રૂણપુટ હોય તો દરેક ભ્રૂણપુટમાં શું હોય? અંડકોષ હોય ને. દરેક ભ્રૂણપુટમાં શું હોય? અંડકોષ. તો ઘણા બધા ભ્રૂણપુટ થયા તો ઘણા બધા અંડકોષે થયા ને. યાદ રાખજો, અંડક છે તો અંડકમાં એક કરતા વધારે ભ્રૂણપુટ, બરોબર. હવે ભ્રૂણપુટ એક કરતા વધારે હોય તો ભ્રૂણપુટમાં એક કરતા વધારે શું હોય? અંડકોષ હોય. તો ઘણા બધા અંડકોષો થઈ ગયા ને, બરોબર. તો આ ખાસ યાદ રાખવાની છે બધી બાબતો, બરોબર. બીજું, સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો અને અંડાકારોના કોષોમાંથી વધારાના ભ્રૂણનું સર્જન. હવે સહાયક કોષો જાણો છો તમે કઈ બાજુ છે? અંડક છિદ્ર તરફ. પ્રતિધ્રુવીય કહીશું કઈ બાજુ છે? અંડક તલ તરફ. અને અંડાકારનું તો તમે જાણો છો અંડક ઉપર. તો આ ત્રણેય પ્રકારના કોષોમાંથી ભ્રૂણનું સર્જન થવું, બરોબર. એની પણ બહુ ભ્રૂણતા કહેવાય છે. એનો મતલબ શું કે એક વસ્તુ યાદ રાખવાની, પહેલું આ યાદ રાખવાનું કે બીજાશયમાં અંડક હોય અને અંડકમાં એક કરતા વધારે ભ્રૂણપુટ હોય તો ભ્રૂણપુટ ઘણા બધા થયા તો ઘણા બધા ભ્રૂણપુટ, દરેકમાં એક અંડકોષ હોય તો ઘણા બધા અંડકોષ થયા. તો ઘણા બધા અંડકોષ સાથે ઘણા બધા નરજન્યુ મિલન થાય એટલે શું થાય? ઘણા બધા ભ્રૂણ બને, હે ને. ઓકે. અને લાસ્ટમાં આપણે મહત્વની વાત કરીશું. વનસ્પતિ સંવર્ધન અને બાગાયત વિદ્યામાં બહુભ્રૂણતાનું ખૂબ મહત્વ છે. જે વનસ્પતિ સંવર્ધન આપણે આગળ વાત કરવાના છે ચેપ્ટર 9માં, અને બાગાયત વિદ્યા પણ તમે જાણો છો, બરોબર. તો આની અંદર આ બંનેમાં ખૂબ મહત્વ છે કોનું? બહુભ્રૂણતાનું. તો મિત્રો આ થઈ બહુભ્રૂણતા. હવે આપણે નેક્સ્ટ આ ચેપ્ટર પૂર્ણ કરેલ છે આજે, અને નેક્સ્ટ લેક્ચર હવે આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરીશું. એ પહેલાં ફરી એકવાર કહું છું કે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું હોમવર્કમાં મૂકીશ, એ તમે જોજો અને એને નોટબુકમાં સારી રીતે, ટેક્સ્ટ બુકમાંથી જોઈએ ક્વેશ્ચનના જવાબ સારી રીતે લખી અને એને તૈયાર કરજો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, ત્રીજું ચેપ્ટર, બરાબર, માનવીમાં પ્રજનન.